અહીંયા આવું છે ને વર્મીસિલીનું પેકેટ આવે છે. જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે ઘીની અંદર રોસ્ટ કરવાની છે. અને આપણને 30 રૂપીસમાં મળી ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હમણાં ઘણા દિવસથી કંઈ ગળપણ નથી બનાવ્યો, એટલે હું વિચારું છું કે આજે સેવૈયા બનાવીએ. જે બરસ કહીએ આપણે, પણ પતલી જે આવે ને એ વાળી સેવૈયા. તો ચાલો હવે શાક અને રોટલી તો કરી જ લઈએ. અહીંયા વઘારી લીધું છે ટામેટાનું શાક, અને આપણો ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે. જો અહીંયા આવું છે ને વર્મીસિલીનું પેકેટ આવે છે. એ આપણે આ જે બરસ કહીએ એ બરસ જાડી આવે, અને આ વર્મીસિલી કહેવાય. એને આપણે ઘીની અંદર રોસ્ટ કરવાની, અને ખાંડ નાખવાની, દૂધ નાખવાનું, અને સેવૈયા બનીને રેડી થઈ જાય. તો અત્યારે આપણે બનાવવાના છીએ સેવૈયા, ટમેટાનું શાક. એટલે સેવ ટમેટાનું જ કરવાના છીએ, પણ ભગવાનને ધરવા માટે આપણે અત્યારે સેવ એડ નથી કરી. જ્યારે જમવા બેસશું ત્યારે સેવ એડ કરીશું. અને જોડે રોટલી બનાવવાનો પ્રોગ્રામ હતો, પણ પછી મેં કીધું કે ભાખરી કરી લઉં. તો અત્યારે ભાખરીનો લોટ બાંધી દીધો છે. જો આ રીતે છે ને કલર બદલવા લાગે, જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે ઘીની અંદર રોસ્ટ કરવાની છે. અને પછી દૂધ એડ કરવાનું છે. ચાલો, તો અહીંયા અમારે ભગવાનનો થાળ બનીને રેડી થઈ ગયો છે. ભાખરી, સેવૈયા, ટામેટાનું શાક અને છાશ. તો ભગવાનને ધરી લઈએ. ઘણા લોકો દૂધમાં બનાવતા હોય છે, ઘણા લોકો પાણીમાં બનાવતા હોય છે સેવૈયા. તમે શેમાં બનાવો છો એ મને કોમેન્ટ કરીને જણાવજો. હું લેવા ગઈ હતી શાક, અને હું અહીંયા જો 1 કિલો કેરી લઈ આવી છું. કેરીની સિઝન હોય તો કેરી તો ખાવી જ જોઈએ ને. અને લઈ લીધું છે નૂડલ્સનું પેકેટ, કારણ કે અત્યારે આપણે બનાવવાના છીએ હક્કા નૂડલ્સ. તો એને પહેલાં બોઇલ કરવા માટે મૂકી દઈશું, બાકી પછી વેજીટેબલ કટ કરીએ. અહીંયા હક્કા નૂડલ્સને પાણી ગરમ કરીને એના અંદર ઓઇલ અને મીઠું નાખીને બોઇલ કરવા માટે મૂકી દીધા છે. 2-4 વાર પાણી વડે ધોઈને ઠંડા કરી લીધા છે, અને પછી વેજીટેબલની અંદર વઘાર કરી લીધો છે, અને ચારકોલ વડે સ્મોક આપ્યો છે. હજુ તો જમીને ફ્રી પણ નહોતા થયા ત્યાં વૃષભ કહે કે ચાલો આજે આપણે જઈએ મેળામાં. એટલે જક્ષુને પણ રેડી કરી લીધો છે, અને હું પણ રેડી થઈ ગઈ છું. તો ચાલો મેળામાં જઈને મળીએ. અમે લોકો જઈ રહ્યા છીએ જલપરીવાળા રોયલ મેળામાં, અને એનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. નીચે રોડ ઉપર 4 રસ્તા ભેગા થતા હોય એવું તો તમે જોયું જ હશે, પરંતુ અમારે ત્યાં જો બ્રિજ ઉપર 4 રસ્તા ભેગા થાય છે એવું તમે ક્યાંય જોયું છે? લો, વાતમાં આપણે પહોંચી ગયા છીએ મેળામાં. આ મેળામાં 5 જાતની થીમ ગોઠવવામાં આવી છે. બહારથી જોતા એવું લાગે છે ને કે ડિઝની વર્લ્ડમાં આપણે આવી ગયા હોય એવું લાગે છે. તો ચાલો અંદર જઈએ. જો નાયગ્રા વોટરફોલની જેમ વોટરફોલ અહીંયા ક્રિએટ કરવામાં આવ્યો છે, અને અહીંયા ઉનાળામાં આવ્યા હોય તો બહુ જ મજા આવે એવું છે. ત્યાંથી અંદર ગયા તો એક્વેરિયમમાં એન્ટ્રી લઈ લીધી છે, અને એક્વેરિયમમાં બધી અલગ અલગ ફિશને જોઈને ત્યાંથી આગળ વધતા અમે જે મેઇન વસ્તુ જોવા માટે આવ્યા હતા એ જોવા પહોંચી ગયા છે, એટલે કે જલપરી. શું લીધું તે? એમ્બ્યુલન્સ લીધું? એમ્બ્યુલન્સ છે, ઘરે જઈને ચલાવવાનું. ઓકે. અને આના અંદર આપણે લઈ લીધી છે 30 રૂપીસમાં. અહીંયા સેલ હતો. 11:15 થયા છે ને અમે લોકો આવી ગયા છે મેળામાંથી પાછા, અને હું જે લાવી છું એ તમને બતાવું. ચાલો, જો આપણે ક્રોકરીની શોપિંગ કરી છે, ક્યારે પણ નહીં ને હવે મને ક્રોકરીનો શોખ થયો છે. તો આ એક બાઉલ લાવ્યા છીએ, પછી આ એક સર્વિંગ ટ્રે, એટલે ઇન શોર્ટ સર્વિંગની જ છે, પણ નાની એવી ડીશ છે. અને આ એક ડીશ બહુ મસ્ત, જો થોડી ડસ્ટવાળી છે, આપણે ધોઈ નાખશું, પણ થોડી હાઇટવાળી સાઈડમાંથી થોડી હાઇટવાળી ને આ રીતની છે. અને આ 3 વસ્તુ આપણને 30 રૂપીસમાં મળી ગયું છે. આવીને હજી શાક લેવા ગયા તો ધાણા વીણવાના બાકી છે, અને અહીંયા પાલક વીણવાની પણ બાકી છે. તો એ કામ પતાવી દઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.